તેમ સુરતની નવી સિવિલમાં ડોક્ટરની બેદરકારીને કારણે માસૂમનો જીવ ગયાનો આરોપ લાગ્યો છે. તાવ માટે બાળકને દાખલ કરાયું હતું. તાવ જ હોય તો કિડની ફેલ કેવી રીતે થાય તેવો પરિવારજનોનો આક્ષેપ છે. ઇન્જેક્શનના ઓવરડોઝને લઈને બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પરિવાર તેને ખાનગી હોસ્પિટલે લઈ જવા માંગતો હતો, પણ ડોક્ટરોએ ના પાડી. પ્રણવ કોરેનું કિડનીમાં પાણી જવાના કારણે મોત થયું હોવાનું ડોક્ટરનું કહેવું છે. 15 દિવસથી તાવને લઈને બાળક આઈસીયુમાં દાખલ હતું. हमको बोला गया था कि उसकी किडनी फेल हो गई है, तो उसका बुखार में किडनी कैसे फेल हुई हमको पता नहीं है. उन्होंने बोला कि किडनी फेल हो गई. ये किडनी फेल उनके ओवरडोज की वजह से हुई है. 15 दिन से वो ओवरडोज देते जा रहे थे और उन्होंने हमको प्राइवेट में भी जाने से मना कर दिया था. तो आज उनकी 11 बजे सुबह डेथ हो गई है बच्चे की. बच्चे का नाम प्रणव था और उनके पापा का नाम सुधाकर था. बच्चे की उम्र 7 साल थी और उसकी लापरवाही की वजह से बच्चे की डेथ हुई है.